हेलो आज હવે મેં મિક્સ દાળ પલાળી રાખી હતી બધી કલાક જેટલું મેં પલાળી રાખી હવે હું એને મિક્સરમાં દળી નાખું છું આદુ મરચાં ને નાખીને પછી હું તમને દળી જાય એટલે હું તમને કહું બરાબર હવે એમાં હું થોડોક ચણાનો લોટ નાખીશ થોડોક બહુ નહીં નાખું 2 સ્પૂન જેટલો નાખીશ તો જરૂર પડશે તો વળી નાખીશ ચણાનો લોટ છે અને સોજી છે વ્હાઈટ સોજી નાખું છું 2 સ્પૂન જેટલી ચોખ્ખું અને એમાં હું થોડું દહીં નાખીશ મેં આદુ મરચાં તેની સાથે જ વાટી લીધા છે હવે એમાં હું હળદર નાખીશ 1 સ્પૂન જેટલી પછી એમાં હિંગ નાખીશ થોડુંક લાલ મરચું નાખીશ આવતું જતું બહુ નહીં નાખે કેમ કે આદુ મરચાં છે એટલે બ્લેક પેપર નાખીશ બધું આમાં જ નાખી દઈશ લોકો પછી બહુ છાંટવાનું રહેશે નહીં ટેસ્ટ પ્રમાણે આપણા સ્વાદ પ્રમાણે સોલ્ટ નાખીશ તો જોશે તો પછી નાખશું જરૂર પડશે તો અને એમાં હું ચીલી ફ્લેક નાખીશ આવતા જતા અને બધું મિક્સ કરી નાખીશ ઈનો હમણાં પછી થોડીક વાર પલાળીશ પછી ઈનો અને થોડુંક લીંબુ અને થોડુંક તેલ એ બધું સાથે નાખી જ્યારે કરીશ ને ત્યારે થોડીક 10-15 મિનિટ હું અને સિંક ને ક્લિયર થઈ જાય ત્યાં સુધી હું પલાળી રાખીશ આવી રીતના રેવા દઈશ પછી હું ઢોકળિયામાં મૂકી દઈશ એટલે થાય એટલે હું પછી તમને તો આ બધું મિક્સ કરીને થોડીક વાર રેવા દઈશ એમને એમ આ ઈનો નાખું છું થોડી 30 સ્પૂન જેટલો થશે બહુ નહીં જોઈ જરૂર અને એમાં થોડું લેમન નાખી દઈશ મિક્સ કરી નાખીશ એમાં એકદમ અને પછી થાળીમાં તેલ ચોપડી અને પછી હું તમને બતાવું અમે મિક્સ કરી નાખ્યું બધું હવે હું છે ને થાળીમાં થોડું તેલ ચોપડીને કરીશ આ મિક્સ દાળના ઢોકળા બનાવું છું આના ભજીયા થાય અને એટલે પુડલા જેવું થાય પણ આ વખતે ઢોકળા કર્યા છે કેમ કે ચટણી રેડી કરી છે ને તો ઢોકળા કરી નાખું રોજ નાસ્તામાં બનાવું છું તો આજે આ ટ્રાય કરું છું પાણી આવી ગયું છે પછી હું તમને મૂકી બતાવું હું આ પ્લેટમાં બે પ્લેટ જેટલું થઈ ગયું હમણાં થઈ જાય એટલે બતાવું ઢોકળા થઈ ગયા છે હવે હું તમને બતાવું
આ ઢોકળા થઈ ગયા છે. હવે મને કટ કરું છું. જો એકદમ સરસ થઈ ગયા છે, એકદમ અંદરથી